ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા નરજન્યુજનકનો વિકાસ પૂર્વફલન ઘટનામાં. નરજન્યુજનકના વિકાસની અંદર પુકેસર લઘુબીજાણુપર્ણ, પરાગાશય લઘુબીજાણુદાની, આંતરિક રચના, લઘુબીજાણુનું નિર્માણ અને લઘુબીજાણુ વિશે. હવે આગળ આપણે ભણીએ કે આ નરજન્યુજનકનો વિકાસ કઈ રીતે થાય. તો નરજન્યુજનકના વિકાસની અંદર નરજન્યુજનકના વિકાસમાં પરાગરજ જ્યારે પરાગાશયમાં હોય ત્યારે જ એનો વિકાસ થાય. હવે આ વિકાસ કઈ રીતે થશે કે જ્યારે પરાગરજ પરાગાશયમાં છે ત્યારે શરૂઆતમાં આપણે જોયું હતું કે આ પરાગરજ જે છે એની અંદર એક કોષ છે. પરાગરજ સમવિભાજન દ્વારા એકમાંથી બે અસમ કદના કોષો બને. તો એ બે અસમ કદના કોષો જ્યારે બને છે ત્યારે એક મોટો કોષ બને અને એક એની અંદર ત્રાકાકારનો નાનો કોષ બને. આ જે છે એ વાનસ્પતિક કોષ અને નીચે જે ત્રાકાકારનો કોષ છે આને આપણે જનન કોષ તરીકે ઓળખવામાં આવે. હવે આ કોષ જે છે એનો વિકાસ કઈ રીતે થાય કે જ્યારે વાનસ્પતિક કોષ અને જનન કોષ બંનેનો વિકાસ થશે ત્યારે આ વાનસ્પતિક કોષ જનન કોષ જે છે એ વાનસ્પતિક કોષના કોષ રસમાં તરતો રહે. એની આજુબાજુ બે આવરણોનું નિર્માણ થશે. બાહ્ય આવરણ, અંત આવરણ. જે જગ્યાએ બાહ્ય આવરણમાં સ્પોરોપોલિનિન નથી ત્યાં જનન છિદ્રો બનાવે. અહીંયા સુધી આપણે ભણ્યા હતા. પણ જ્યારે આ પરાગરજ પરાગાશયમાંથી બહાર નીકળશે અને પરાગાસન પર સ્થાપિત થાય, પરાગાસન પર સ્થાપિત થાય ત્યારબાદ આ વાનસ્પતિક કોષમાંથી એક નલિકા બહાર આવે. એ નલિકાને આપણે કહીએ છીએ પરાગ નલિકા. આવી રીતે પરાગ નલિકા બહાર આવે. વાનસ્પતિક કોષ અગ્ર સ્થાને હોય. અહીંયા વાનસ્પતિક કોષ છે. એની પાછળ જનન કોષ. આ જે છે વિકાસ થશે કઈ જગ્યાએ? જ્યારે આ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે. અને આ પછી જ્યારે આ પરાગનલિકા જ્યારે બીજાશય તરફ આગળ વધે ત્યારે આ પરાગનલિકામાં ફરીથી એક વખત સમવિભાજન થાય. આ પરાગનલિકાની અંદર આગળ વાનસ્પતિક કોષ છે અને આ જનન કોષ જે છે એ જનન કોષનું સમવિભાજન થાય અને બે નર કોષો નિર્માણ પામે. આ બે નર કોષોનું નિર્માણ થાય. બરાબર. આ થયું એક જન્યુજનક નરજન્યુજનકનો વિકાસ. હવે જ્યારે પરાગરજની વાત કરીએ ત્યારે પરાગરજ
એક વખત પરાગરજ જ્યારે મુક્ત થશે ત્યારે, પરાગાશયમાંથી મુક્ત થાય ત્યારે હવે એ કેટલા વખત સુધી એ કાર્યરત રહે? તો પરાગરજ જે છે એની જીવિતતા, એને આપણે કહીએ છીએ પરાગરજની જીવિતતા. ઘાસ, તો ઘાસ કુળની વનસ્પતિ જે છે એ, જેમાં ઘઉં, ચોખા 30 મિનિટ સુધી એ પરાગરજ જીવિત રહે, એના પછી એ મૃત્યુ પામે. પણ રોઝિયેસી, લેગ્યુમિનોસી અને સોલેનેસી, આમાં લેગ્યુમિનોસી, જેને આપણે સોલોનસી ફેમિલી તરીકે ફેબેસી ફેમિલી તરીકે આગળ ઓળખવામાં આવેલી, એ ફેબેસી અને સોલેનસી બટેકા ફેમિલી, આમાં 30 દિવસથી મહિનાઓ સુધી હોઈ શકે. એની જીવિતતા 30 દિવસ એનાથી મહિના સુધી હોઈ શકે. તો આ થઈ પરાગરજની જીવિતતા. અને આ પરાગરજનો સંગ્રહ કરવામાં આવે પ્રવાહી નાઇટ્રોજનમાં. જો જ્યારે એને સંગ્રહ પ્રવાહી નાઇટ્રોજનમાં કરવામાં આવે ત્યારે આ પરાગરજ પછી આગળ જતા એનો ઉપયોગ પાક સંવર્ધનમાં થાય. પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહ કરવામાં આવે અને પાક સંવર્ધનમાં આ પરાગરજનો ઉપયોગ થાય. એના સિવાય આ પરાગરજ પોષક તત્વોથી બહુ જ સમૃદ્ધ હોય. તો એટલા માટે પશ્ચિમના દેશોમાં આ પરાગરજની નીપજો વપરાય છે. તો પરાગરજની નીપજો જેમાં મોટા પ્રમાણની અંદર ગોળી અને સિરપ સ્વરૂપે હોય. આ સિરપ સ્વરૂપે આ પરાગરજની નીપજો અત્યારે પશ્ચિમના દેશોમાં વપરાય છે. અને જે જનરલી રમતવીર અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓ, રેસમાં ભાગ લેતા ઘોડાઓને આપવામાં આવે છે, જે એનો ઉપયોગ ખૂબ જ કરે. તો એમનું જે ભાગ લેતા ઘોડાઓનું દેખાવ જે હોય એમાં વધારો થાય. આ થયું પરાગરજ. ઘણી પરાગરજ એવી પણ હોય છે કે જે શ્વસન માર્ગના રોગો પણ કરે. તો પરાગરજથી થતા રોગો જોઈએ તો પરાગરજથી થતા રોગો જનરલી શ્વસન તંત્રના રોગો પરાગરજથી થતા હોય છે. તો શ્વસન માર્ગ સંબંધિત રોગો છે એ બ્રોન્કાઇટિસ અને અસ્થમા. આ જે છે પરાગરજથી થતા લોકો છે. તો શ્વસન માર્ગ સંબંધિત રોગો 2: બ્રોન્કાઇટિસ, અસ્થમા. અને ઘણી બધી જે પરાગરજ છે કે જે ભારતની અંદર ગાજર ઘાસ એ અશુદ્ધિ તરીકે પ્રવેશેલી છે, જેની પરાગરજ જે છે એ એલર્જી પ્રેરક છે. એટલે ગાજર ઘાસની પરાગરજ એલર્જી પ્રેરક. આ જે છે એલર્જી પ્રેરક. બરાબર. તો આ હતું નરજન્યુજનકનો વિકાસ. હવે આપણે એના પછીનો જે ટોપિક છે એ છે માદાજન્યુજનક. ચલો, તો માદાજન્યુજનક વનસ્પતિની અંદર માદા પ્રજનન અંગ કયું? સ્ત્રી કેસર જે છે એ માદા પ્રજનન તંત્ર છે. અહીંયા માદાજન્યુજનકનો વિકાસ જોઈએ તો
માદાજન્યુ જનકની અંદર સ્ત્રી કેસર, જેને જાયાંગ તરીકે ઓળખવામાં આવે, જે જાયાંગ સ્ત્રી કેસર. આ સ્ત્રી કેસરના 3 અંગો, જેને મહાબીજાણુ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહાબીજાણુ પર્ણ, જેમાં આપણે આગળ જોયું હતું એ પ્રમાણે કે એના 3 અલગ અલગ ભાગ હોય છે. પહેલું આ ભાગ જે છે, ઉપરનો ભાગ, જેનું નામ છે પરાગાશય, પરાગાસન. પરાગાસન પછીનો જે નીચેનો ભાગ, પાતળો ભાગ જે છે, એ પરાગવાહિની, અને નીચે ફૂલેલો ભાગ, આને કહેવાય બીજાશય. આ જે છે બીજાશય છે. તો આ થઈ સ્ત્રી કેસરની રચના, જેના 3 અંગો, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આની અંદર આ બીજાશય હંમેશા શાના ઉપર આવેલું હોય? પુષ્પાસન પર. તો આ સ્ત્રી કેસર જે છે એના અલગ અલગ જો પુષ્પ જે છે, એ સ્ત્રી કેસરી પુષ્પના 2 પ્રકારો છે. એક સ્ત્રી કેસરી હોય, દ્વિસ્ત્રી કેસરી હોય, અને બહુસ્ત્રી કેસરી. 3 પ્રકારો હોય. એક સ્ત્રી કેસરી, જેમાં એક જ સ્ત્રી કેસર હોય. તો એવા પુષ્પ જે છે એનું નામ છે વટાણા વાલ. આ જે છે એક સ્ત્રી કેસરી છે. દ્વિસ્ત્રી કેસરી, જેની અંદર 2 સ્ત્રી કેસરો આવેલા છે. આ 2 સ્ત્રી કેસરી પુષ્પ ધતુરો. ધતુરામાં 2 સ્ત્રી કેસર હોય, પણ જ્યારે વાત કરીએ 2 થી વધારે સ્ત્રી કેસર હોય, એને આપણે કહીએ છીએ બહુસ્ત્રી કેસરી પુષ્પ. આ બહુસ્ત્રી કેસરી પુષ્પમાં 2 પ્રકારો છે. કાં તો એ હશે મુક્ત સ્ત્રી કેસર, અને કાં તો એ હશે યુક્ત સ્ત્રી કેસર. તો મુક્ત સ્ત્રી કેસર, જેની અંદર બધા જ સ્ત્રી કેસરો મુક્ત હોય. અહીંયા બધા જ સ્ત્રી કેસરો એકબીજાથી અલગ હોય, જોડાયેલા હોતા નથી. ગુલાબ અને કમળમાં મુક્ત સ્ત્રી કેસર હોય, અને યુક્ત સ્ત્રી કેસર, જેની અંદર જોડાયેલા સ્ત્રી કેસરો છે. તો યુક્ત સ્ત્રી કેસર સૌથી વધારે વનસ્પતિ જે છે, કાં તો એ એક સ્ત્રી કેસરી હોય, અથવા તો બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસરમાં હોય, જે જનરલી જોવા મળે છે જાસૂદમાં. તો આ થઈ જાયાંગ. હવે આની અંદર જે 3 ભાગ જોયા, પરાગાશય, પરાગવાહિની, બીજાશય. આ બીજાશય જે છે, આ બીજાશયના પોલાણમાં અહીંયા જનરલી અંડક આવેલા હોય. અંદરની બાજુએ જરાયુ આવેલું. એ જરાયુ જે છે એ અંડક સાથેનું જોડાણ છે. તો અંદરની બાજુએ જરાયુ ઉપરથી મહાબીજાણુ વિકસે. અને આ જરાયુ પરથી મહાબીજાણુ, જેને આપણે મહાબીજાણુધાની, જેને અંડક તરીકે ઓળખે, આ મહાબીજાણુધાની, જેનું નામ છે અંડક, આ વિકસે. ક્લિયર અહીંયા સુધી?
હવે અહીંયા ઘણી વખત એવું પણ હોય કે અહીંયા અંડકની સંખ્યા પ્રમાણે બીજાણુની અંદર, આ બીજાશયની અંદર અંડકની સંખ્યા એક પણ હોઈ શકે અને વધારે પણ હોઈ શકે. તો અંડકની સંખ્યા એક એવી વનસ્પતિ જે છે એમાં ઘઉં, કેરી, અને અનેક અંડક હોય તો એવું બીજાશય જનરલી જોવા જોઈએ તો પપૈયાની અંદર, પપૈયામાં ઘણા બધા અંડક હોય. હવે બરાબર, મતલબ કે બીજાશયની અંદર અંડકની સંખ્યા કાં તો એક હશે કાં તો ઘણી બધી હશે. તો આ થયું માદાજન્યુજનકની શરૂઆત, કે જે માદાજન્યુજનકની અંદર આ માદાજન્યુજનક ક્યાં બને? બીજાશયમાં. હવે આપણે જોઈએ પહેલું મહાબીજાણુધાની અંડકની રચના. તો મહાબીજાણુધાની જે છે એમાં પહેલું જેને આપણે કહેવામાં આવે અંડક. આ અંડકની રચના જોઈએ તો આ અંડકમાં દરેક વખતે એક જ આકૃતિ જોવા મળશે, આવી જ જોવા મળશે. આ જે છે અંડક છે, જેને આપણે મહાબીજાણુધાની તરીકે ઓળખવામાં આવે. આના અલગ અલગ અંગો જોઈએ તો અહીંયા સૌથી પહેલા એના આવરણો. તો આ આવરણો જે છે એને અંડક આવરણો કહેવામાં આવે. આ બાહ્ય અંડક આવરણ, અંદરનું અંતઃ અંડક આવરણ. આપણી બુકની અંદર ભાગ ઉપર છે, આપણે આ નીચે લીધો છે. આ ભાગ જે છે અંડછિદ્ર કહેવાય. અને આ છેડો જે છે અંડછિદ્રીય છેડો અથવા તો અંડછિદ્રીય ધ્રુવ તરીકે ઓળખાય. ઉપરનો ભાગ અથવા તો આમ જોવા જઈએ તો નીચેના ભાગમાં આવે આ અંડક તલ છે, અને આ છેડાનો ભાગ જે છે અંડક તલીય ધ્રુવ. તો આ વચ્ચેનો ભાગ, આ બે આવરણની વચ્ચેનો પૂરો ભાગ જે છે એનું નામ છે ભ્રૂણ, પ્રદેહ. આ આખો ભાગ જે છે પ્રદેહ છે, એમાં વિકાસ થશે આ ભ્રૂણપૂટનો. જે જગ્યાએ આ જરાયુ સાથે જોડાયેલું એ અંડનાલ, અને અંડનાલ અને મહાબીજાણુ અંડક, આ મહાબીજાણુધાની વચ્ચેનું જે આ જોડાણ છે આ ભાગને કહેવાય બીજ કેન્દ્ર. મતલબ આપણે આ જોયું મહાબીજાણુધાની અંડકની રચના, જે નાનું અંડાકાર રચના અને આ અંડનાલ વડે ઓળખાતા દંડ સાથે જરાયુ સાથે જોડાયેલું હોય. બરાબર. હવે આ તો આપણે જોઈ મહાબીજાણુધાનીની રચના. હવે આની અંદર અલગ અલગ પ્રકારો હોય છે. આ અંડક જે છે, અંડક એના આવરણના આધારે અલગ અલગ પ્રકારો હોય અંડકના. તો અંડક આવરણના આધારે અંડકના પ્રકારો.
તો સૌથી પહેલો પ્રકાર એક અંડકાવરણીય, આને એક અંડકાવરણ, એક જ આવરણ ધરાવે, એક અંડકાવરણીય અંડક, જેની અંદર એક જ આવરણ હોય, યુક્ત દલા અને અનાવૃત બીજધારીમાં જોવા મળે. યુક્ત દલા, અનાવૃત બીજધારીમાં. બીજું જે છે એ છે મોટા ભાગનું દ્વિઅંડકાવરણીય અંડક. આ જે છે એ જનરલી મુક્ત દલા, એક દળી અને છેલ્લે સૌથી વધારે જોવા મળતું આવૃત બીજધારીમાં. બરાબર. અને ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જેની અંદર અંડકાવરણ હોતું જ નથી, તો એવા જે છે અંડકાવરણ વિહીન, અંડકાવરણ વિહીન અંડક. બહુ ઓછી એવી વનસ્પતિ છે જેમાં ઓલેક્સ લોરાન્થસ તરીકે ઓળખાતી વનસ્પતિ, ઓલેક્સ અને લોરાન્થસ, આવી વનસ્પતિની અંદર અંડક ઉપર આવરણ ના હોય. બરાબર. એવી જ રીતે આ થયું અંડક આવરણના આધારે. હવે પ્રદેહના આધારે, પ્રદેહ આ ભાગ છે, તો પ્રદેહ ઉપર આપણે જોયું આ પ્રદેહ. તો પ્રદેહના આધારે અંડકના પ્રકારો. તો આ પ્રદેહ જનરલી કાં તો અલ્પ વિકસિત એક સ્તરીય હોય અથવા તો ઘણા બધા સ્તરો હોય. બરાબર. તો એની અંદર ટેન્યુન્યુસિલેટ, આમાં જે છે એ ભાગ જે છે એનું ગુજરાતી નથી થયેલું, તો આપણે વાત કરીએ ટેન્યુન્યુસિલેટ. આ પ્રદેહ જે છે એને કહેવાય ન્યુસેલસ. આનું નામ જે છે ને એને કહે છે ન્યુસેલસ. એટલે અહીંયા જે પહેલો ભાગ જે છે એનું નામ છે ટેન્યુન્યુસિલેટ. તો આવું જે અંડક હોય એમાં પ્રદેશ જે છે એ અલ્પ વિકસિત અને એક સ્તરીય, આમાં અલ્પ વિકસિત અને એક સ્તરીય પ્રદેશ. બરાબર. તો આ જે છે જનરલી જોવા મળતી મુક્ત દલા સમૂહમાં. અને બીજો ભાગ જે છે, બીજો પ્રકાર એ જે છે ક્રેસિન્યુસિલેટ. ઘણા બધા સ્તરો હોય, તો સોરી આ જે છે યુક્ત દલામાં છે અને આ જે છે એ મુક્ત દલામાં, જેનું નામ છે ક્રેસિન્યુસિલેટ. તો અહીંયા જે છે પ્રદેહ જે છે સુવિકસિત હોય. અહીંયા ઘણા બધા સ્તરોનો સુવિકસિત અને ઘણા બધા સ્તરો ધરાવે. અને આ જોવા મળશે મુક્તદલા એકદળી સમૂહમાં. ક્લિયર? હવે આ પ્રદેશ જે છે શાનું નિર્માણ કરે? ભ્રૂણપુટનું નિર્માણ જે છે આ પ્રદેશ દ્વારા થતું હોય છે. આના પછી અલગ અલગ પ્રકારના અંડકો હોય. પહેલું આપણે જોયું અંડક આવરણના આધારે, બીજું આપણે જોયું પ્રદેશના આધારે, ત્રીજું આ અંડક જે છે એના અલગ અલગ પ્રકારોમાં કે
એની રચના અને એનું મુખ એના આધારે અલગ અલગ પ્રકારો છે. તો એ પ્રકારો આપણે જોઈએ. પહેલા તો ખાલી સીધે સીધું હું તમને બતાવી દઉં છું કે આ ભાગ સીધો છે. આમાં ડ્રોઈંગ એટલા માટે કે મોડું થાય એટલા માટે. તો અંડકના પ્રકારો, જેની અંદર સૌથી પહેલા આવો અંડક જે છે, જેને ઉર્ધ્વમુખી તરીકે ઓળખવામાં આવે. આ ઉર્ધ્વમુખી અંડક જે છે એ જનરલી સીધી સ્થિતિમાં ગોઠવાયેલું હોય, જેમાં અંડછિદ્ર, અંડતલ અને બીજ કેન્દ્ર આ ત્રણ વસ્તુ એક જ લાઈનમાં હોય, જેમાં બીટલ સોપારી અનાવૃતમાં જોવા મળે. અધોમુખી અંડક જે આગળ આપણે જોયું એ આ ઉર્ધ્વમુખી છે, સીધી પરાગનલિકા અહીંયા આવે. અધોમુખી જે 180 અંશના ખૂણે આ વાંકું વળેલું હોય, બરાબર. આવૃત બીજધારીનું આ લાક્ષણિક અંડક છે. એના પછી વક્રમુખી. તો વક્રમુખી અંડક જે છે, જેની અંદર બીજ છિદ્ર અને બીજાંડતલ એ બંને એક સીધી લીટીમાં ના હોય, વળાંક મારે. જનરલી ક્રુસીફેરી રાઈની અંદર અને લેગ્યુમિનોસીમાં જોવા મળે. અનુપ્રસ્થમુખી. તો અનુપ્રસ્થમુખીની અંદર આ અંડક જે છે આના ઉર્ધ્વમુખી અને આ 90 અંશના ખૂણે વળેલું હોય. જનરલી રેડિન્ક્યુલસ અને પ્રિમ્યુલામાં જોવા મળે. તિર્યકમુખી. આ પ્રકારના અંડકની અંદર પ્રદેહનો ભાગ જે છે ને એ ખૂબ જ વળાંકવાળો હોય અને ઘોડાની નાળ જેવો બને, બરાબર. આ તિર્યકમુખી મિરાબિલિસ અને પોપીમાં જોવા મળે. અને છેલ્લે કુંતલાકાર. કુંતલાકાર અંડકની અંદર જનરલી ઉર્ધ્વ દિશામાં વળેલ, વધુ વળાંક પામીને પાછું સીધી લીટીમાં આવે. એક તો છે તો એ ઉર્ધ્વમુખી, પણ 2 વખત વળાંક પામી અને સીધી લીટીમાં આવે. ગૂંચળામય છે આ, એટલે એનું નામ કુંતલાકાર છે. કેક્ટસી ફેમિલી, ફાફડા તોરની અંદર આ જોવા મળે છે. તો આ થયા અલગ અલગ અંડકના પ્રકારો. હવે આના પછી જે છે એ મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનન કઈ રીતે થતું હોય? તો મહાબીજાણુ જનન મતલબ આપણે આગળ જોયું એ પ્રમાણે કે સૌથી પહેલા એક જ આપણે કે કઈ રીતે અંડકની રચના હતી. તો અંડકનો આ પ્રદેશ જેના 2 આવરણો, આ 2 આવરણો છે. આ અંડકતલ છે, આ પ્રદેશ, બરાબર. તો મહાબીજાણુ જનનમાં સૌ પ્રથમ અંડકના વિકાસમાં આ પ્રદેશ એ વિકાસ પામી અને જરાયુનું નિર્માણ કરે. પહેલા તો આના બધા કોષો, સૌ પ્રથમ આના કોષો અવિભેદિત અને વર્ધનશીલ હોય. તો આ કોષો જે છે એ વિભાજન પામી મુક્ત કોષ કેન્દ્રી અને પ્રદેશની અંદર મુક્ત કોષ કેન્દ્રી તરીકે વિભાજન પામે. અને સૌ પ્રથમ એક કોષ જેનું નામ છે આદિબીજાણુ કોષ, આદિબીજાણુ કોષની રચના કરે. પ્રદેહ વિસ્તારમાં જ તે આદિબીજાણુ કોષની રચના કરે. આ આદિબીજાણુ કોષ જે છે એ વિભાજન પામી અને પ્રાથમિક બીજાણુ જનન કોષની રચના કરશે, બરાબર. હવે આ જ્યારે પ્રાથમિક બીજાણુ જનન કોષ જે છે, આદિબીજાણુ જનન કોષો જે છે, એમાંથી જે કોષ બન્યો આ બન્યો સમવિભાજન દ્વારા
જેને આપણે કહીએ મહાબીજાણુ માતૃકોષ. MMC. મહાબીજાણુ માતૃકોષની રચના થઈ. આ મહાબીજાણુ માતૃકોષ જે છે તે કોષ વિભાજન પામશે. અહીંયા કઈ રીતે મહાબીજાણુનું નિર્માણ થશે? આ દ્વિકીય કોષ છે મહાબીજાણુ માતૃકોષ. આ જે છે એ વિભાજન પામશે અર્ધીકરણ દ્વારા, અને અર્ધીકરણ દ્વારા એકમાંથી 4 કોષોનું નિર્માણ કરે. આવી રીતે આ જે છે 1, 2, 3 અને 4 અર્ધીકરણ દ્વારા જ્યારે એનું નિર્માણ થતું હોય ત્યારે આ 4 મહાબીજાણુઓ જે છે એકકીય 4 રચના કરશે. 4 એકકીય મહાબીજાણુની રચના થઈ ગઈ. ક્લિયર? હવે ખાસ યાદ રાખજો કે અહીંયા કઈ રીતે બનશે. બરાબર? તો અહીંયા આ અંડકતલ છેડો છે, આ અંડકતલ છેડો છે, આ અંડછિદ્રીય છેડો છે. આ અંડછિદ્રીય છેડો છે, નીચેનો ભાગ છે. અને આ અંડકતલ. તો આમાંથી જ્યારે વિકાસ પામશે ત્યારે અંડકતલ તરફના 3 જે કોષો છે એ વિઘટન પામે. 1, 2, 3 આ 3 કોષો વિઘટન પામે, અવનત પામે. અને આ ભાગનો એક કોષ જે છે એ શું થશે? વિકાસ પામતો મહાબીજાણુ. 4 નહીં વિકાસ પામે, ખાલી એક જ કોષ જે છે એ વિભાજન પામશે, આ 3 વિઘટન પામશે. ક્લિયર? તો આ જે છે એ 4 માંથી એક જ કોષ જ્યારે વિભાજન પામતો હોય ત્યારે આવા વિકાસને આપણે શું કહીએ છીએ? મોનોસ્પોરિક વિકાસ. આને કહેવાય મોનોસ્પોરિક વિકાસ. જો આ વિભાજન પામતા કોષોમાંથી 2 કોષો વિભાજન પામે, 2 કોષો વિકાસ પામે, અને ભ્રૂણપુટનું નિર્માણ કરે, તો આવા વિકાસને આપણે કહીએ છીએ બાયસ્પોરિક વિકાસ. અને જો 4 કોષો, અહીંના 4 કોષો જો વિકાસ પામે તો એનું નામ છે ટેટ્રાસ્પોરિક વિકાસ. બરાબર? તો આ થયું. આ ભાગ જે છે ને, અત્યારે હજુ આપણે જે મહાબીજાણુ જનનની વાત કરીએ છીએ, તો આ જે છે અવિકસિત ભ્રૂણપુટ છે. અવિકસિત ભ્રૂણપુટ. હવે જે છે એ ભ્રૂણપુટની રચના થશે, જે પુખ્ત ભ્રૂણપુટની રચના થાય. બરાબર? તો ભ્રૂણપુટની રચના કઈ રીતે થશે? તો એ આખી રચનાને આપણે કહીએ છીએ ભ્રૂણપુટ અથવા તો માદાજન્યુજનક. ભ્રૂણપુટ, આને કહેવાય માદાજન્યુજનક. આ માદાજન્યુજનક, જ્યાં સુધી માદાજન્યુજનક નહીં બને ત્યાં સુધી ફલન થતું નથી. બરાબર? એટલે આપણે આગળ જોયું એ પ્રમાણે
કે મહાબીજાણુ માતૃકોષ જે છે એ વિભાજન પામ્યો, અર્ધીકરણ દ્વારા 4 કોષોનું નિર્માણ થયું, 1 2 3 અને 4. બરાબર. તો આ જે છે અર્ધીકરણ દ્વારા આ 3 નાશ પામે અને આ જે છે વિકાસ પામે, અને સક્રિય મહાબીજાણુ તરીકે ઓળખાય. હવે અહીંથી શરૂઆત થશે આના વિકાસની. તો સૌ પ્રથમ આ જે સક્રિય મહાબીજાણુ છે 3 વખત સમવિભાજન પામે. 3 વખત સમવિભાજન પામે એટલે કેટલા કોષ બને? સમવિભાજન 3 વખત. 1 વખત સમવિભાજન પામે, 1 માંથી 2 કોષોનું નિર્માણ થાય. આ મુક્ત કોષ કેન્દ્રી સમવિભાજન છે, જેની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થશે, કોષ વિભાજન નહીં થાય. ફરીથી સમવિભાજન બીજી વખત. બીજી વખત સમવિભાજન થશે, 2 માંથી 4 કોષો. અને ત્રીજી વખત જ્યારે સમવિભાજન થાય ત્યારે 4 માંથી 8. હવે આ 8 કોષો વાળું કોષ કેન્દ્ર વાળું જે બનશે રચના, એની ગોઠવણી થાય. આ જે છે 8 કોષ કેન્દ્ર જે બન્યા એની ગોઠવણી થશે. આપણે આગળની જેમ જ ઉપર અંડકતલ, નીચે અંડ છિદ્ર. તો આની જે ગોઠવણી થશે એ આ રીતે થશે. તેમાં ઉપર 3 કોષો ગોઠવાય, 1 2 3. આ છેડાને આપણે કહીએ છીએ અંડકતલ છેડો. અને આ ભાગ જે છે અંડ છિદ્રીય છેડો. તો 3 કોષો ઉપર ગોઠવાયા, 3 કોષો અહીંયા નીચે ગોઠવાશે અને 2 કોષો વચ્ચે. તો આ થઈ એની ગોઠવણી. તો હવે જ્યારે આપણે પુખ્ત ભ્રૂણપૂટની રચના જોઈએ તો પુખ્ત ભ્રૂણપૂટની રચના હવે આપણે જોઈશું. તો એની અંદર આખી રચના બહુ સારી રીતે ડ્રોઈંગ કરીને સમજાવીએ છીએ. નીચે અંડ છિદ્રીય છેડો, ઉપર અંડકતલ છેડો. આ કોષ જે છે એ કોષની અંદર 7 કોષ બનશે અને 8 કોષ કેન્દ્ર બનશે. પુખ્ત ભ્રૂણપૂટની અંદર 7 કોષ અને 8 કોષ કેન્દ્રની રચના થાય. ઉપરના ભાગે અહીંયા જે 3 કોષ જોડાયા, 3 કોષ કેન્દ્ર જે જોડાયા, આ ભાગને, આ 3 ને આપણે કહેવામાં આવે પ્રતિધ્રુવી કોષો. વચ્ચે 2 કોષ કેન્દ્ર એ જોડાઈ એક કોષની રચના કરે. તો આ વચ્ચેને આપણે કહેવાય ધ્રુવીય કોષ કેન્દ્ર. અને અંડછિદ્રીય છેડા આ ભાગની અંદર, ધ્યાન રાખજો, આ ભાગની અંદર 3 કોષો છે, 1 2 અને 3. તો આ 3 જે છે એમાં આ 2 સહાયક કોષો છે,
આની તો સહાયક કોષો 2